વર્ષો પહેલાની આ વાત છે. આકાશમાં જ્યારે સુરજદાદા સોના જેવો તડકો પાથરતા હતા ત્યારે એક નાનકડા આશ્રમમાં 4 ભાઈઓ રહેતા હતા. અકો, બકો, ટકો અને ચકો. આ ચારેય ભાઈઓ કોઈ સામાન્ય બાળકો નહોતા. તેમણે પૂરા 12 વર્ષ સુધી ગુરુજીના સાનિધ્યમાં રહીને વિદ્યા મેળવી હતી. આજે તેમનો અભ્યાસ પૂરો થયો હતો અને તેઓ નગર તરફ કમાવા માટે નીકળ્યા હતા. તેમના ચહેરા ઉપર એક અનોખી ચમક હતી અને હૃદયમાં કંઈક કરી છૂટવાની તમન્ના. ચાલતા ચાલતા રસ્તામાં એક નિર્મળ નદી આવી. કલકલ વહેતું પાણી અને ઠંડો પવન. ચારેય ભાઈઓ થાક્યા હતા એટલે નદી કિનારે પોતપોતાનું ભાથું ખોલીને બેઠા. હજુ તો પેલો કોળિયો મોઢામાં મૂકવા જાય ત્યાં સામેથી એક તેજસ્વી જોગી મહારાજ આવતા દેખાયા. તેમની આંખોમાં અજીબ શાંતિ હતી. ચારેય ભાઈઓએ આદરપૂર્વક જોગી મહારાજને પોતાની સાથે જમવા બોલાવ્યા. જમતા જમતા વાતોનો દોર શરૂ થયો. વાતોમાં ને વાતોમાં અકો, જે સૌથી મોટો હતો, તે બોલ્યો કે મહારાજ, જો મને મીઠી મધ જેવી કેરીઓ વાળો એક આંબો મળી જાય ને તો હું મારું ભણેલું સાર્થક કરી નાખું. જોગી મહારાજે સ્મિત સાથે પૂછ્યું કે બેટા, તે એવું તે શું ભણ્યું છે? અકાએ ગર્વથી છાતી ફૂલાવીને કહ્યું કે મહારાજ, હું એ શીખ્યો છું કે ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું. જો મને આંબો મળે તો હું આવનાર દરેક અતિથિને પેટ ભરીને કેરી ખવડાવું. ત્યારબાદ બકો બોલ્યો, મારે તો ભગવાન પાસે ખેતર અને બળદ જોઈએ છે. હું આખી દુનિયાની ભૂખ મટાડવા અનાજ ઉગાડીશ. ટકો પણ પાછળ ન રહ્યો. તેણે ગાયોની સેવા કરી અને બધાને માખણ મિશ્રી ખવડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ નાનકડો ચકો શાંત હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ માસુમિયતથી કહ્યું કે મહારાજ, મને અત્યારે કંઈ મોટું સૂઝતું નથી, પણ જો ઘરમાં એક સારી ગૃહિણી હોય તો મહેમાનોની સેવા વધુ સારી રીતે થઈ શકે. જોગી મહારાજ આ સાંભળીને હસ્યા. તેમણે કહ્યું કે બેટા, જો ભગવાનની કૃપા હોય ને તો પથ્થર પણ બળદ બની જાય અને લાકડાની ઢીંગલી પણ જીવતી રાજકન્યા બની જાય. બસ તમારો ઉમદા વિચાર જાળવી રાખજો. ચારેય ભાઈઓને ત્યારે આ વાત મજાક લાગી. પણ જેવો તેમણે આગળ રસ્તો કાપ્યો, કુદરતે તેમની કસોટી શરૂ કરી. રસ્તામાં એક સૂકો આકડાનો છોડ હતો અને મજાકમાં અકાએ તેને આંબો કહ્યો. જોત જોતામાં ચમત્કાર થયો. એ સૂકો છોડ એક ઘટાદાર લચી પડતી કેરીઓ વાળા આંબામાં ફેરવાઈ ગયો. અકો તો પાગલ થઈ ગયો. તેણે કેરી ચાખી. સાચે જ અમૃત જેવી હતી. તેણે ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો. આગળ જતા પથ્થરોમાંથી બળદ અને તેતરમાંથી ગાયો પ્રગટ થઈ. બકો અને ટકો પણ પોતાની માયામાં અટવાઈ ગયા અને ત્યાં જ રોકાઈ ગયા. છેલ્લે વૈધો નાનકડો ચકો. તે એકલો ચાલતો ચાલતો એક નગરમાં પહોંચ્યો. ત્યાં તેનું સ્વાગત કોઈ સામાન્ય માણસની જેમ નહીં, પણ એક રાજકુમારની જેમ કરવામાં આવ્યું. તેને ખબર પણ નહોતી કે એનું ભાગ્ય તેને ક્યાં લઈ જઈ રહ્યું છે. એક લાકડાની ઢીંગલીને જ્યારે તેની સામે લાવવામાં આવી ત્યારે આખા નગરની આંખો પોળી થઈ ગઈ. કારણ કે એ નિર્જીવ ઢીંગલી સાક્ષાત સુંદર રાજકન્યા બની ગઈ હતી. ચકાને લાગ્યું કે એનું સપનું પૂરું થયું. સમયનું ચક્ર ફરતું રહ્યું. દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા અને વર્ષો વીતી ગયા. પેલા ચારેય ભાઈઓ હવે યુવાન મટીને ઠાવકા પુરુષો બની ગયા હતા. ઈશ્વરની કૃપાથી તેમની પાસે એટલી સંપત્તિ હતી કે 7 પેઢી બેસીને ખાય તો પણ ખૂટે નહીં. પણ શું એ સંપત્તિ સાથે એમનું હૃદય પણ મોટું થયું હતું? આ જાણવા માટે પેલા જોગી મહારાજને એક દિવસ વિચાર આવ્યો. તેમણે વિચાર્યું, લાવ જોઉં તો ખરો કે પેલા ચારેય ભાઈઓ તેમના ભણતરને કેટલું વળગી રહ્યા છે. જોગી મહારાજ સૌથી પહેલા મોટાભાઈ હકા પાસે ગયા. હકાનો બંગલો તો જોવો. આરસ પાણની દિવાલો, સોનાના કળશ
અને આંગણે નોકર ચાકરોની ભીડ. જે આંબાના ઝાડ નીચે અકો રોકાયો હતો તે હવે એક વિશાળ બગીચો બની ગયો હતો. અકો ગાદી તકિયા નાખીને અકળ થઈને બેઠો હતો. જોગી મહારાજ તો ફાટેલા કપડા અને હાથમાં લાકડી લઈને સીધા અકા પાસે પહોંચી ગયા અને તેની બાજુમાં ગાદી ઉપર બેસી ગયા. અકો તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે રાડ પાડી, "એ જોગતા, તારી હિંમત કેમ થઈ મારી ગાદી ઉપર બેસવાની? નીચે ઉતર અને જે માગવું હોય એ સેટે ઊભો રહીને માગ." જોગી મહારાજ નમ્રતાથી ખૂણે જઈને ઊભા રહ્યા અને બોલ્યા કે, "શેઠજી, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને." અકો મજાક ઉડાવતા બોલ્યો કે, "ખાવાનું જોઈએ છે તો જા ભગવાન પાસે માગ. તે જ તો શીખવ્યું હતું ને કે ભગવાન બધું આપે છે. મારી પાસે કંઈ મફતનું નથી." જોગી મહારાજે તેને યાદ અપાવ્યું કે, "બેટા, તે તો કહ્યું હતું કે ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું એ જ સાચું ભણતર છે. આજે તારા બગીચામાં અમૃત જેવી કેરીઓ પાકે છે, એકાદી તો કેરી ચખાડ." આ સાંભળીને અકો જાણે પાગલ થઈ ગયો. તે બોલ્યો કે, "આ કેરીઓ, આ તો રાજા મહારાજાઓ માટે છે. એક કેરીની એક સોનામોર ઉપજે છે. તારા જેવા ભિખારીને આ ન અપાય. તું સાધુ નથી, તું તો ધુતારો છે. સૈનિકો આને ધક્કા મારીને બહાર કાઢો." જોગી મહારાજની આંખોમાં પાણી આવી ગયા, પણ એ આંસુ દુઃખના નહીં, દયાના હતા. તેમણે ધીરેથી કહ્યું, "હે ઈશ્વર, તે આને ખવડાવવા માટે આપ્યું તું, પણ આ તો ફક્ત પોતાનું પેટ ભરવામાં જ મશગુલ છે. જે માણસ વેચીને ખાઈ નથી શકતો તે આ અમૃત જેવી કેરીઓને લાયક નથી. આ આંબો ફરીથી આંકડો બની જાય એ જ એના નસીબ." અને ચમત્કાર થયો. જેવો જોગી મહારાજે આદેશ આપ્યો કે તરત જ પેલા વિશાળ બંગલાની દિવાલો રેતીની જેમ ધસી પડી. સોનું રૂપું બધું જવામાં ઓગળી ગયું અને પેલો મીઠો આંબો એ ફરીથી દૂધિયા ઝેરી આંકડાનો છોડ બની ગયો. અકાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ કે, "હાય હાય, મારું બધું લૂંટાઈ ગયું. હું ભિખારી થઈ ગયો." તે હવામાં ફાફા મારવા લાગ્યો, પણ એના હાથમાં માત્ર ધૂળ અને રાખ આવી. અકાનો અહંકાર એને રોડ ઉપર લઈ આવ્યો હતો. એ રડતો રડતો બીજા ભાઈ બકા પાસે જવા નીકળ્યો, એ આશાએ કે કદાચ ભાઈ એને મદદ કરશે. અકો તો ભિખારી બનીને રસ્તા ઉપર આવી ગયો હતો, પણ હજુ એના બીજા બે ભાઈઓ બકો અને ટકો પોતાની સંપત્તિના નશામાં ચૂર હતા. જોગી મહારાજ હવે બીજા ભાઈ બકાની કસોટી કરવા પહોંચ્યા. બકા પાસે તો અનાજના પહાડ જેવા ઢગલા હતા. આખું નગર એના અનાજ ઉપર નભતું હતું. બકો આંગણે હુકો ગગડાવીને બેઠો હતો અને પોતાની સમૃદ્ધિ જોઈને મલકાતો હતો. જોગી મહારાજ ત્યાં પહોંચ્યા અને અત્યંત નમ્રતાથી બોલ્યા કે, "ભગત, બહુ ભૂખ લાગી છે. આજે તો આટલું બધું અનાજ છે, તો મારા માટે કાળી રોટી અને ધોળી દાળની વ્યવસ્થા કરશો?" બકો હુકાનો ધુમાડો કાઢતા બોલ્યો કે, "ઓહો, આ ભિખારીનો રૂઆબ તો જુઓ. સીધો જ કાળી રોટી અને ધોળી દાળ માંગે છે. હટ અહીંથી. તારા જેવા આળસુઓ માટે મેં અહીં અનાજ નથી ભરી રાખ્યું. હાલતો થા." જોગીએ ધીમેથી યાદ અપાવ્યું કે, "બેટા, તે તો કહ્યું હતું કે તું દુનિયાને ધાન પૂરીશ. તારે આંગણે આવેલું કોઈ ભૂખ્યું નહીં જાય. આ બધું ઈશ્વરે તને વેચવા માટે આપ્યું છે." પણ સંપત્તિએ બકાની બુદ્ધિ હરી લીધી હતી. તે બોલ્યો, "એક દાણો પણ નહીં મળે. આ મારું લોહી પાણી એક કરીને મેળવેલું છે. નીકળ અહીંથી, નહીતર કૂતરા પાછળ દોડાવીશ." જોગી મહારાજની આંખો ફરીથી ભીની થઈ ગઈ. તેમણે નિશાસો નાખ્યો, "હે ભગવાન, આ માણસ ધાનને લાયક નથી. તે તેને પથ્થરમાંથી બળદ આપ્યા અને રેતીમાંથી અનાજ આપ્યું, પણ એનું હૃદય હજી પણ પથ્થર જેવું જ રહ્યું. જે વેચીને ન જાણે એને આ સંપત્તિ રાખવાનો કોઈ હક નથી. બધું જેવું હતું
એવું જ થઈ જાવ. પડવારમાં ભયંકર પવન ફૂંકાયો. બકાએ આંખો છોડીને જોયું તો એના અનાજના પહાડો ધૂળના ઢગલા બની ગયા હતા અને એના હટાકટા બળદો ફરી પાછા પથ્થર બની ગયા હતા. બકો રડવા લાગ્યો કે હાય હાય, હું લૂંટાઈ ગયો. એટલામાં રડતો રડતો અકો ત્યાં આવ્યો. બે ભાઈઓ એકબીજાને બાજીને રડવા લાગ્યા. બંને હવે ત્રીજા ભાઈ ટકા પાસે આશા લઈને દોડ્યા. પણ ટકો તો આ બંનેથી ચડિયાતો નીકળ્યો. ટકો અત્યારે હજારો ગાયોનો માલિક હતો. ચારે બાજુ દૂધ અને માખણની નદીઓ વહેતી હતી. જ્યારે જોગી મહારાજ એની પાસે ગયા અને કહ્યું કે બેટા, મને થોડું માખણ ખવડાવ, ત્યારે ટકાએ તો નિર્દયતાની હદ વટાવી દીધી. તેણે કહ્યું, માખણ જોઈએ છે? અહીં તો દૂધનો દુકાળ પડે તો સારું, જેથી હું મોંઘા ભાવે ઘી વેચી શકું. તારા જેવા ભિખારીઓને ખવડાવવા બેસું તો હું રોડ ઉપર આવી જાઉં. જોગી મહારાજે જોયું કે ટકાનું પાપ તો આકાશને આંબી ગયું હતું. એ તો લોકો માટે દુકાળની પ્રાર્થના કરતો હતો. જોગીએ સાપ આપ્યો અને પડવારમાં ટકાની બધી જ સાહેબી હવામાં ઓગળી ગઈ. ગાયો ગાયબ થઈ ગઈ અને ટકો પણ રસ્તા ઉપર આવી ગયો. ત્રણેય ભાઈઓ અકો, બકો અને ટકો હવે એકબીજાની સામે જોઈને રડતા હતા. તેમની પાસે નહોતું ઘર, નહોતું અનાજ કે નહોતું માન. ભૂખથી તેમના પેટમાં ખાડા પડતા હતા. ત્યારે તેમને યાદ આવ્યું કે એમનો ચોથો ભાઈ નાનકડો ચકો હજુ ક્યાંક હશે. તેમને થયું, ચાલો ચકા પાસે જઈએ, કદાચ તે આપણને આશરો આપે. અકો, બકો અને ટકો ત્રણેય ભાઈઓ ધૂળથી ખરડાયેલા કપડે, ભૂખ્યા પેટે અને રડતી આંખે ચકાને શોધવા નીકળ્યા. રસ્તામાં તેમને વિચાર આવતો હતો કે અમે મોટા થઈને પણ આટલા સ્વાર્થી બન્યા તો ચકો તો સૌથી નાનો હતો. તેની પાસે તો રાજપાટ હતું. એ તો અમને ઓળખશે પણ ખરો. પરંતુ તેઓ ચકાના મહેલ સુધી પહોંચે તે પહેલા જોગી મહારાજ ત્યાં પહોંચી ગયા હતા. પણ આ શું? ગામના છેવાડે ચકાનો કોઈ આલીશાન મહેલ નહોતો. ત્યાં તો એક નાનકડી અને પવિત્ર ઝૂંપડી હતી. ચકો નગરનો રાજા બની ગયો હોત, પણ તેણે સાદગી પસંદ કરી. જોગી મહારાજે જેવો ઝૂંપડીમાં પગ મૂક્યો, ત્યાં જ અંદરથી મધુર અવાજ આવ્યો કે પધારો અતિથિ દેવ, આપના આવવાથી અમારું આંગણું પાવન થઈ ગયું. ઝૂંપડીમાં એક સ્ત્રી અને બે નાના બાળકો હતા. ચકો અત્યારે કામ અર્થે બહાર ગયો હતો. બાળકોએ દોડીને જોગી મહારાજનો હાથ પકડ્યો અને તેમને આસન ઉપર બેસાડ્યા. ચકાની પત્નીએ નમ્રતાથી કહ્યું કે મહારાજ, અમે ગરીબ માણસો છીએ. અમારી પાસે મેવા મીઠાઈ કે સોનાની થાળી નથી, પણ પ્રેમથી બનાવેલા બાજરાના રોટલા અને ગોળ છે. જો આપ સ્વીકારો તો અમને આનંદ થશે. જોગી મહારાજે જમવાનું શરૂ કર્યું. રોટલાનો એક કોળિયો મોઢામાં મૂકતા જ જોગીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું કે આહા, આ રોટલામાં જેવો સ્વાદ છે એવો સ્વાદ મને પેલા 3 ભાઈઓના 56 ભોગમાં પણ ના આવ્યો. આજે મારું અને આખી દુનિયાનું પેટ ભરાઈ ગયું હોય એવું લાગે છે. જોગી મહારાજ આશીર્વાદ આપીને વિદાય થયા. એમના જ્ઞાના થોડી જ વારમાં પેલા 3 બદનસીબ ભાઈઓ અકો, બકો અને ટકો ત્યાં આવી પહોંચ્યા. એમની હાલત જોઈને ચકાની પત્નીને જરાય દ્વેષ ન થયો. તેણે તેમને પણ પ્રેમથી આવકાર્યા અને જમવા બેસાડ્યા. જ્યારે ભૂખ્યા ભાઈઓએ રોટલો અને ગોળ ખાવાનું શરૂ કર્યું ત્યારે ત્રણેયની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. અકો બોલ્યો કે બકા, આ રોટલો કેટલો મીઠો છે. મારી અમૃત જેવી કેરીઓ આની આગળ કાંઈ જ નથી. બકો અને ટકો પણ રડતા રડતા બોલ્યા, આપણી પાસે બધું જ હતું, પણ પ્રેમ અને વેચવાની ભાવના નહોતી, એટલે જ આપણે ભિખારી બની ગયા. ત્યાં જ ચકો ઘરે આવ્યો.
પોતાના મોટા ભાઈઓને આવી હાલતમાં જોઈ તે દોડીને તેમને પગે પડ્યો. તેણે એક પણ પ્રશ્ન ન પૂછ્યો કે તમારી આ હાલત કેમ થઈ. તેણે તો બસ એટલું જ કહ્યું કે ભાઈઓ, આ ઘર તમારું જ છે, આપણે સાથે મળીને રહીશું. ત્રણેય મોટા ભાઈઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને પેલો ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું એ મંત્ર હવે હૃદયના ઊંડાણમાંથી સમજાઈ ગયો હતો. પણ હજુ એક આશ્ચર્ય થવાનું બાકી હતું. એમને ખબર નહોતી કે આ બધી લીલા કોની હતી. ચારેય ભાઈઓ ચકાની નાનકડી ઝૂંપડીમાં બેઠા હતા. અકો, બકો અને ટકો હજુ પણ રડી રહ્યા હતા. એમને પસ્તાવો હતો કે તેમણે સંપત્તિના નશામાં અતિથિનું અપમાન કર્યું અને પોતાના ગુરુના જ્ઞાનને લજવ્યું. ચકો પ્રેમથી તેમના માથા ઉપર હાથ ફેરવી રહ્યો હતો અને તેની પત્ની તથા બાળકો સેવામાં મગ્ન હતા. ત્યાં જ અચાનક આખી ઝૂંપડીમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. જાણે હજારો સૂર્ય એકસાથે ઉગ્યા હોય એવો તેજસ્વી પ્રકાશ. સૌની આંખો અંજાઈ ગઈ. એ પ્રકાશની વચ્ચે પેલા જોગી મહારાજ પ્રગટ થયા. પણ આ વખતે એમનો દેખાવ બદલાયેલો હતો. એમના હાથમાં વીણા હતી, ગળામાં તુલસીની માળા હતી અને મુખ ઉપર પરમાનંદનું સ્મિત હતું. ચારેય ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જોગી મહારાજે શાંત સ્વરે કહ્યું કે બેટા, ઓળખો મને, મારું નામ નારદ છે. તેમણે પોતાના માથા ઉપર હાથ ફેરવો અને જટાની જગ્યાએ સુંદર ચોટલી પ્રગટ થઈ. નારદ મુનિએ કહ્યું કે 12 વર્ષ સુધી મેં તમને જે પાઠ ભણાવ્યો હતો કે ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું, તે સાચો હતો કે નહીં એની હું કસોટી કરતો હતો. અકો, બકો અને ટકો, તમે પરીક્ષામાં નિષ્ફળ ગયા. તમે માન્યું કે જે તમારી પાસે છે તે તમારી મહેનતનું છે, પણ તમે ભૂલી ગયા કે તે ઈશ્વરની દેણ હતી. જ્યારે તમે વેચવાનું બંધ કર્યું ત્યારે ઈશ્વરે પણ પોતાનો હાથ ખેંચી લીધો. ત્રણેય ભાઈઓ નારદ મુનિના ચરણોમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા. નારદ મુનિએ તેમને ઊભા કર્યા અને ચકા તરફ આંગળી ચીંધીને કહ્યું, મારો આનંદ એ વાતનો છે કે આ ઘરમાં મારું ભણતર ફળ્યું છે. ચકાએ ક્યારેય અહંકાર ન કર્યો. તેની પત્ની, જે એક સમયે લાકડાની ઢીંગલી હતી, તે તેના પવિત્ર હૃદયના કારણે સાક્ષાત અન્નપૂર્ણા બની ગઈ હતી. નારદ મુનિએ આગળ સમજાવ્યું કે ભગવાને મને કહ્યું હતું કે માણસ બધું જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ અનુભવથી શીખશે. આજે તમને એ અનુભવ થયો છે. યાદ રાખજો, જે હાથ વેચવા માટે લંબાઈ છે એને ભગવાન ક્યારેય ખાલી નથી રહેવા દેતો. નારદ મુનિએ આશીર્વાદ આપ્યા અને જોત જોતામાં ચકાની ઝૂંપડી એક ભવ્ય મહેલમાં ફેરવાઈ ગઈ. પણ આ વખતે અકો, બકો અને ટકો બદલાઈ ગયા હતા. એમને તેમનું ધન પાછું મળ્યું, પણ અહંકાર હંમેશા માટે જતો રહ્યો હતો. હવે તેઓ દરરોજ સેંકડો ભૂખાઓને જમાડતા અને જરૂરિયાતમંદોની સેવા કરતા. ચારેય ભાઈઓ ફરી હળીમળીને રહેવા લાગ્યા અને આખું નગર તેમના ગુણગાન ગાવા લાગ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું ભણતર એ નથી જે આપણે માત્ર પુસ્તકો વાંચીને મેળવીએ છીએ, પણ સાચું ભણતર એ છે જે આપણે જીવનમાં ઉતારીએ છીએ. સંપત્તિ એ ઈશ્વરની અમાનત છે. એને વેચીને ખાવામાં જ અસલી સુખ અને ઈશ્વરની પ્રાપ્તિ રહેલી છે.